સુરતમાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ ક્રેડિટ કાર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સાયન્સ સેન્ટર ખાતે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો। આ યોજનાના અમલીકરણમાં સુરત સમગ્ર દેશમાં છઠ્ઠા ક્રમે અને ગુજરાતમાં બીજા ક્રમે છે। લારી ગલ્લા ધારકોને અત્યાર સુધીમાં કુલ 203 કરોડની લોન અપાઈ છે। લારી ગલ્લા ધારકોને વ્યાજખોરોના ચુંગાલમાંથી મુક્ત કરાવવાનો આ મુખ્ય ઉદ્દેશ્ય છે। સમયસર હપ્તા ભરીને 10,000 થી 50,000 સુધીની લોન મળશે। દેશભરમાં 1 લાખ લાભાર્થીઓને ક્રેડિટ કાર્ડ આપવાનું અભિયાન છે। એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આવા લોકોને 10,000 રૂપિયાની લોન આપી। જો એ સમયસર એનું ચૂકવણું કરે તો એને 20,000 રૂપિયાની લોન આપી। એનું પણ જો સમયસર ચૂકવણું કરે તો 50,000 રૂપિયા સુધીની પણ લોન આપવા માટેની જોગવાઈ એમાં કરી અને એમાં ખૂબ લોકોએ આમાં ભાગ લઈને પોતાનો ધંધો એમણે વધાર્યો અને આર્થિક ઉપાર્જન પણ આમાંથી કર્યું છે।